હેલો મિત્ર, સ્ટડી આઈક્યુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ગુજરાતના વર્તમાન પ્રવાહ વિશે. 16 થી 30 સપ્ટેમ્બર 2021 સુધીના અગત્યના વર્તમાન પ્રવાહ. જો મિત્ર આપ ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષા કરતા હોય તો તાજેતરની અંદર ગુજરાત ગવર્મેન્ટ દ્વારા પોલીસ કોન્સ્ટેબલની પણ ભરતી બહાર પાડવામાં આવી છે. આ ઉપરાંત પીએસઆઈ અને એએસઆઈ માટેના ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે. એટલે પીએસઆઈ અને એએસઆઈના ઈચ્છુક ઉમેદવારો જો તમે અરજી કરવા માંગતા હોય તો આજે જ આ ફોર્મ ભરી દો. અને એના માટે જો કરંટ અફેર્સના વિડીયો તો આપ સ્ટડી આઈક્યુની ચેનલ ઉપર જોઈ શકો છો. આ ઉપરાંત જો તમે અન્ય વિષયની પણ પ્રિપેરેશન કરવા માંગતા હોય તો સ્ટડી આઈક્યુની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એની અંદર આપને દરેક પ્રકારના લેક્ચર કે જે તમારા સ્ટડી માટે ઇમ્પોર્ટન્ટ અથવા તો સ્ટડી માટે અગત્યના સાબિત થશે તે દરેક પ્રકારના પેનડ્રાઈવ કોર્સ અહીં અવેલેબલ છે. વાત કરીએ તો ગુજરાત વર્તમાન પ્રવાહની 16 થી 30 સપ્ટેમ્બર 2021 સુધીના અગત્યના વર્તમાન પ્રવાહની વાત કરીએ તો તાજેતરની અંદર જ દેશના પ્રથમ વખત 9 ન્યાયાધીશોએ એક સાથે શપથ લીધા છે. સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે શ્રી એન.વી. રમણે 3 મહિલા ન્યાયાધીશો સહિત ટોટલ 9 જેટલા ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા હતા. જેની અંદર મુખ્ય 9 ન્યાયાધીશોની અંદર વાત કરીએ તો શ્રી અભય શ્રીનિવાસ ઓકા હતા, જે કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. શ્રી વિક્રમનાથ, જે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. ગુજરાત હાઈકોર્ટ યાદ રાખજો, ગુજરાત હાઈકોર્ટમાંથી શ્રી વિક્રમનાથ અને જસ્ટિસ બેલા ત્રિવેદી આ બંને ન્યાયાધીશોની નિમણૂક સુપ્રીમ કોર્ટની અંદર કરવામાં આવી છે. જેમાં વિક્રમનાથ જે રહ્યા એ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા અને બેલા ત્રિવેદી એ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ હતા. તેમને પણ અત્યારે સુપ્રીમ કોર્ટની અંદર નિમણૂક આપવામાં આવી છે. પછી છે શ્રી જીતેન્દ્ર કુમાર મહેશ્વરી, તે સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. હિમા કોહલી, જે તેલંગાણા હાઈકોર્ટની મુખ્ય ન્યાયાધીશ હતા. શ્રી બી.વી. નાગરત્ના, જે કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. સી.ટી. રવિકુમાર, જે કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. એમ સુંદરન, જે મદ્રાસ હાઈકોર્ટ એટલે કે તમિલનાડુના મુખ્ય ન્યાયાધીશ હતા. બેલા એમ ત્રિવેદી, જે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. અને પી.એસ. નરસિમ્હા, તેઓ એક સિનિયર વકીલ હતા. આ બધા જે છે એવા ટોટલ 9 જેટલા તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. આ 9 જસ્ટિસ તેમની નિમણૂક સુપ્રીમ કોર્ટની અંદર કરવામાં આવી છે. અને પ્રથમ વખત એવું બન્યું છે કે 3 જેટલા મહિલા ન્યાયાધીશોની નિમણૂક એ સુપ્રીમ કોર્ટની અંદર કરવામાં આવી. જેમાં શ્રી બેલા ત્રિવેદી, કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી.બી. નાગરથ અને તેલંગાણા હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રી હિમા કોહલીની નિમણૂકનો સમાવેશ કરવામાં આવે છે. આ પહેલા સુપ્રીમ કોર્ટની અંદર 1 મહિલા ન્યાયાધીશ હતા અને 3 મહિલા ન્યાયાધીશોની નિયુક્તિ સાથે સુપ્રીમ કોર્ટની અંદર હવે કુલ 4 જેટલા, એટલે કે અત્યાર સુધીના સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં મહિલા ન્યાયાધીશોની આ સૌથી મોટી સંખ્યા છે. એટલે કે અત્યારે સુપ્રીમ કોર્ટની અંદર 4 જેટલા મહિલા ન્યાયાધીશો છે. જેમાં બી.વી. નાગરત્ન જે રહ્યા એ એમની વરિષ્ઠતા મુજબ જોવા જઈએ તો તેઓ 2027ની અંદર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનશે અને તેઓ સુપ્રીમ કોર્ટના પહેલા મહિલા મુખ્ય ન્યાયાધીશ બનાવવાનું બહુમાન મેળવશે. એ પણ નોંધનીય છે કે તેમના જે પિતા હતા E.S. વેંકટરમૈયા, તેઓ 1989માં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટની પહેલીવાર મહિલા ન્યાયાધીશની નિમણૂક 1989માં થઈ હતી અને તે હતા ન્યાયાધીશ હતા એમ ફતિમા બીબી. સૌપ્રથમ જો મહિલા ન્યાયાધીશની સુપ્રીમ કોર્ટની અંદર નિમણૂક થઈ હતી તો 1989ની અંદર થઈ હતી અને તે ફતિમા બીબીની થઈ હતી. ત્યારબાદ અત્યારે 3 જેટલા મહિલા મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી. એ સાથે હાલમાં સુપ્રીમ કોર્ટની અંદર ટોટલ 4 જેટલા મહિલા ન્યાયાધીશો છે. વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ બનવા માટેની લાયકાત કઈ કઈ છે, તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે જે ભારતીય બંધારણ છે, આ ભારતીય બંધારણના અનુચ્છેદ 124(3) અંદર સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ બનવા માટેની લાયકાત દર્શાવી છે. જેમાં તેઓ ભારતના નાગરિક હોવા જોઈએ, કોઈપણ રાજ્યની હાઈકોર્ટમાં 5 વર્ષ માટે ન્યાયાધીશ તરીકેનો અનુભવ અથવા તો કોઈપણ રાજ્યની ઉચ્ચ ન્યાયાલયમાં 10 વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ અને રાષ્ટ્રપતિના મતાનુસાર તેઓ પ્રતિષ્ઠિત કાયદાશાસ્ત્રી હોવા જોઈએ. આગળ વાત કરીએ તો રવિશંકર રાવળ અને સોમાલાલ શાહના ચિત્રકલાનું પ્રદર્શન યોજનારું છે.
રવિશંકર રાવળ અને સોમાલાલ શાહના ચિત્રોનું પ્રદર્શન વડોદરાની જે ફાઇન આર્ટ્સ ફેકલ્ટી અને ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા સંયુક્તપણે તેમનું ચિત્રનું પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. આ ચિત્રકલાનું પ્રદર્શન પદ્મશ્રી એવોર્ડ વિજેતા જ્યોતિ ભટ્ટના હસ્તે કરવામાં આવશે. રવિશંકર રાવળ વિશે વાત કરીએ તો રવિશંકર રાવળ એ ગુજરાતના એક ચિત્રકાર, સાક્ષર, કલા વિવેચક અને પત્રકાર અને નિબંધકાર હતા. અહીં ફોટામાં તમે રવિશંકર રાવળ જોઈ શકો છો. તેમને 20મી સદી સામાયિકમાં કામ શરૂ કર્યું હતું અને તેમની સાહિત્ય સામાયિક કુમાર અને તેમને એક સાહિત્યિક સામાયિક કુમારની સ્થાપના કરી હતી. તમને સવાલ પૂછાશે કે કુમાર સામાયિકની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો કુમાર સામાયિકની સ્થાપના રવિશંકર રાવળ દ્વારા કરવામાં આવી હતી. 20મી સદીની અંદર તેમણે કામ કર્યું હતું સામાયિકની અંદર, અને રવિશંકર રાવળ દ્વારા ચાલુ કરવામાં આવેલું કોઈ સામાયિક હોય તો એ હતું કુમાર. 1917માં તેમનું જે ચિત્ર હતું બિલ્વ મંગળને બોમ્બે આર્ટ સોસાયટીનો સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. 1917થી જ તેમને કલાની કદર નામના પહેલા લેખથી કલા વિષયક પત્રકારત્વ શરૂ કર્યું હતું. 1924માં અમદાવાદમાં જે કુમાર સામાયિકની સ્થાપના તેમણે કરી અને તેના પ્રથમ તંત્રી તેઓ બન્યા. આ સવાલ ખૂબ જ અગત્યનો તમને પૂછાશે કે કુમાર સામાયિકની સ્થાપક કોણ છે? તો એના સ્થાપક છે રવિશંકર રાવળ. તેની સ્થાપના કુમાર સામાયિકની સ્થાપના અમદાવાદમાં કરવામાં આવી 1924ની અંદર. 1930માં સાહિત્યકારોએ તેમને રંજીતરામ સુવર્ણ ચંદ્રક અપાયો. રવિશંકર રાવળને રંજીતરામ સુવર્ણ ચંદ્રક પણ મળી ચૂક્યો છે 1930ની અંદર. 1992માં તેમની જ્યારે 100મી જન્મ જયંતિ હતી ત્યારે એ ઉપલક્ષમાં ગુજરાત સરકારે લલિત કલા અકાદમી જે આર્ટ ગેલેરીને રવિશંકર રાવળ કલા ભવન નામ આપ્યું હતું. જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે તેનું ઉદ્ઘાટન પણ રવિશંકર રાવળે કર્યું હતું. 1935માં ગુજરાત ચિત્રકલા સંઘની તેમણે સ્થાપના કરી હતી. ગુજરાત ચિત્રકલા સંઘની સ્થાપના તેમના દ્વારા કરવામાં આવી. ઈસવીસન 1936માં ગાંધીજીએ કહ્યું હતું કે મારી છાતી તેમના ચિત્ર જોઈ ઉછળી. આગળ જતા કાકા સાહેબ જે કાલેલકર હતા, કાકા સાહેબ કાલેલકરે તેમને ગુજરાતના કલાગુરુ તરીકે બિરદાવ્યા હતા. સવાલ આ ઘણી વખત પૂછાય છે કે નીચેનામાંથી ગુજરાતના કલાગુરુ તરીકે કોણ જાણીતા છે? તો ગુજરાતના કલાગુરુ તરીકે રવિશંકર રાવળ જાણીતા છે. 1941માં આર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયાના તેઓ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. અગત્યના સવાલમાં કુમાર સામાયિકની સ્થાપના તેમના દ્વારા કરવામાં આવી. ગુજરાત ચિત્રકલા સંઘની સ્થાપના એમના દ્વારા કરવામાં આવી. કાકા સાહેબ કાલેલકરે તેમને કલા ગુરુ તરીકે બિરદાવ્યા હતા અને તેઓ કલા ગુરુના નામે જાણીતા છે. ભારત સરકારે 1965માં તેમને પદ્મશ્રીથી તેમનું બહુમાન કર્યું હતું અને આ જ વર્ષે તેમને સોવિયત લેન્ડ નહેરુ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. બાજુમાં જે છે તેમના દ્વારા દોરવામાં આવેલા ચિત્રો છે. તેઓએ અમદાવાદમાં ગુજરાત કલા સંઘની સ્થાપના કરી હતી. ગુજરાત કલા સંઘની સ્થાપના તેમના દ્વારા કરવામાં આવી છે. અગત્યનો સવાલ એક્ઝામમાં પૂછાય છે. તેઓએ ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના વાઇસ ચેરમેન પદને પણ સોંપાવ્યું હતું. તેમના દ્વારા લખાવેલા પુસ્તકોની વાત કરીએ તો તેમના પ્રવાસ પુસ્તકો ઉપર જાપાન અને ઉત્તર ભારત તથા કુલુ મનાલીની કલા યાત્રાનું વર્ણન કરતું તેમને કલાકારની સંસાર યાત્રા 1947માં તેમને આ પુસ્તક લખ્યું હતું. વિયેના અને મોસ્કોની જે વિશ્વ શાંતિ પરિષદ નિમિત્તે કરેલી વિદેશ યાત્રાના અનુભવને નિરૂપતું તેનું પુસ્તક હતું મેં દીઠા નવા માનવી, જે 1956ની અંદર પ્રદર્શિત થયું હતું. તેમની આત્મકથા છે જીવન પટના સ્મૃતિ ચિહ્ન. આ યાદ રાખજો, સવાલ પૂછાઈ શકે કે રવિશંકર રાવળની આત્મકથા કઈ છે? તો એમની આત્મકથા છે જીવન પટના સ્મૃતિ ચિહ્ન, જે 1967ની અંદર પ્રદર્શિત થઈ હતી. તેમના કલા વિવેચનોની વાત કરીએ તો અજંતાની જે શિલ્પચિત્ર સમૃદ્ધિનું નિરૂપણ કરતું રંગીન ચિત્રોથી યુક્ત પુસ્તક અજંતાના કલા મંડપો, આ એમનું જેની અંદર અજંતાના જે ચિત્રો શિલ્પો જે છે તેનું ચિત્ર કરવામાં આવ્યું છે, ચિત્રાંકન કરવામાં આવ્યું છે. એ પુસ્તકનું નામ છે અજંતાના કલા મંડપો. કલાનું સ્વરૂપ, તેનું મહત્વ અને મૂલ્ય સમજાવતા કલા વિષયક લખાણો અને ભાષણોનો સંગ્રહ છે કલા ચિંતન. બે બીજા પુસ્તકો અજંતાના કલા મંડપો અને કલા ચિંતન, આ એમના કલા વિવેચનો છે. 16 સુંદર ચિત્ર 1925માં તેમના દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમના નોંધપાત્ર ચિત્રની વાત કરીએ તો ઋષિ ભરત અને મૃગ, જે ચિત્ર તમને અહીં આગળ આપણે આ સ્લાઇડની અંદર જોવા મળશે, ઋષિ ભરત અને મૃગનું. પછી પરશુરામ, મીનાક્ષી મંદિરમાં આદિવાસી યુગલના લગ્ન, ચાંદાપોળી, રાજકુમારી રૂપાંદે, ચંદ્ર અને કુમુદ, લક્ષ્મીબાઈ, શ્રીમતી, મુંજાલ, ખુદાના બાગમાં આદમ અને ઈવ,
કૈલાસમાં રાત્રિ, હેમચંદ્ર શુરી, યમ નચિકેતા, વાડામાં લીલા, સરસ્વતી ચંદ્ર, બિલ્વ મંગળ, દક્ષિણામૂર્તિ, યમ સાવિત્રી, પહાડી સાધુ, વીણા અને મૃગ, એક ઘા, મહાત્મા મુશળદાસ, દક્ષ યજ્ઞભંગ, રૂપ અને રૂપરેખા, વૃદ્ધ ટેલિયો, આ વગેરે એમના દ્વારા એમના નોંધપાત્ર ચિત્ર છે. તમને આવા સવાલ પૂછાઈ શકે કે ઋષિ ભરત અને મૃગ એ કોનું પ્રખ્યાત ચિત્ર છે? તો એ છે રવિશંકર રાવણનું. ઉપરાંત મુંજાલ એ કોનું પ્રખ્યાત ચિત્ર છે? હા, પૂછાઈ શકે છે. વાત કરીએ તો સોમાલાલ શાહની. સોમાલાલ શાહ જે રહ્યા એ ભારતના ચિત્રકાર અને કલા શિક્ષક હતા. રવિશંકર રાવણના તેઓ શિષ્ય હતા અને એમની સલાહ મુજબ તેઓ નાનાભાઈ ભટ્ટ દ્વારા જે સ્થાપિત શૈક્ષણિક સંસ્થા હતી દક્ષિણામૂર્તિ, આ સંસ્થા શૈક્ષણિક સંસ્થા દક્ષિણામૂર્તિમાં તેઓ કલા શિક્ષક તરીકે જોડાયા હતા. દક્ષિણામૂર્તિ એ રંગરેખાના નામે 15 ચિત્રોનો સંગ્રહ તેમણે 1934 અને 35 ની અંદર પ્રકાશિત કર્યો હતો. ભાવનગરના રાજવી કુટુંબના તેઓ સાથે સંપર્કમાં આવ્યા હતા. આથી ભાવનગરના રાજવી કુટુંબની વિનંતી પર તેઓ 1944માં આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં જોડાયા હતા. આલ્ફ્રેડ હાઈસ્કૂલ કે જેમાં ગાંધીજીએ શિક્ષણ લીધું હતું. તેમને ભારતીય ચિત્ર અને બંગાળી નવજાગૃતિના આંદોલનની શૈલીઓ પણ અજમાવી હતી. તેમને વોઝ શૈલીનો ઉપયોગ કર્યો હતો, જે પાછળથી તેમની ઓળખ આપતી જાણીતી થઈ. 1949માં તેમને રંજીતરાવ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો અને 1990માં તેમને ગુજરાત સરકાર તરફથી રવિશંકર રાવળ રાજ્ય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં, તો ગુજરાત રાજ્યના જે વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે નીમાબેન આચાર્ય. સવાલ અગત્યનો એક્ઝામમાં પૂછાઈ શકે છે કે ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા? અત્યાર સુધી ગુજરાત વિધાનસભા જે હતી, આ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એ કોઈ મહિલા બન્યા હતા નહીં, એટલે કે દરેક પુરુષો જ બન્યા હતા. અત્યારે પ્રથમ વખત એવી ઘટના બની કે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે નીમાબેન આચાર્ય, જેઓ કચ્છ ભુજના ધારાસભ્ય છે. અને હાલમાં આપણે જોયું કે જેમ વિજયભાઈ રૂપાણીએ પોતાનું રાજીનામું આપ્યું, ત્યારબાદ ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા અને આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર જ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા જે વિધાનસભાના અધ્યક્ષ હતા તેમને મંત્રીમંડળનું નવું મંત્રીમંડળ રચાયું, જેના કારણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ નવા આવ્યા. આ પહેલા હતા રાજેન્દ્ર ત્રિવેદી, હવે થયા છે નીમાબેન આચાર્ય. આ સાથે નીમાબેન આચાર્ય એ ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બની ગયા છે. અને ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની નિમણૂક કરવામાં આવી છે. કાર્યવાહી અધ્યક્ષ તરીકે દુષ્યંત પટેલ છે. સરદાર પટેલના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલની જન્મ જયંતિ હતી. એ જ દિવસે નીમાબેન આચાર્યને મહિલા અધ્યક્ષ તરીકે બનાવવામાં આવ્યા. તમને જો સવાલ પૂછાય કે ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા, તો એ હતા આનંદીબેન પટેલ. ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા ગુજરાત રાજ્યમાં ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા, તો તેઓ હતા નીમાબેન આચાર્ય. આગળ વાત કરીએ તો સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020ની. તાજેતરની અંદર જ સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020 ગુજરાતી ભાષા માટે શ્રી કાશ્યપી મહાનને પ્રાપ્ત થયો છે. આ કાશ્યપી મહાન જે રહ્યા એમને હિન્દીની અંદર જે પુસ્તક હતું 2015માં સ્વ મૃદુલા સિન્હાનું પુસ્તક 2015માં જે પ્રગટ થયેલું એના દ્વારા લખાયેલી જે પુસ્તક હતું લંકાપતિ રાવણની પત્ની પર લખાયેલું પુસ્તક મંદોદરીની આત્મકથા નવલકથા છે, એ છે પરિતપ્ત લંકેશ્વરી. 2016માં પ્રકાશિત થયેલ આ ગુજરાતી અનુવાદ માટે તેમને આ મળ્યું હતું. મૃદુલા સિન્હા દ્વારા જે લખવામાં આવેલું પુસ્તક હતું લંકાપતિ રાવણની પત્ની મંદોદરીના આત્મકથાનું, જેનું ગુજરાતી અનુવાદ કાશ્યપી મહાને કર્યું પરિતપ્ત લંકેશ્વરી. અને આ પરિતપ્ત લંકેશ્વરી પુસ્તક માટે તેમને ગુજરાતી સાહિત્ય અનુવાદ પુરસ્કાર 2020 પ્રાપ્ત થયો છે. ગુજરાતી સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020 જે રહ્યો, આ પુરસ્કારની અંદર 50,000 સુધીની રકમ અને તામ્રપત્ર એનાયત કરવામાં આવતી હોય છે. અહીં લેખિકા તમને જે અનુવાદ મુખ્ય લેખક છે મૃદુલા સિન્હા, અને આ પુસ્તકનું અનુવાદ કરવામાં આવ્યું કાશ્યપી મહા. અને આ કાશ્યપી મહા દ્વારા જે પુસ્તકનું અનુવાદ કરવામાં આવ્યું છે તેનું નામ છે પરિતપ્ત લંકેશ્વરી, અહીં દર્શાવ્યું છે. કાશ્યપી મહાએ પોલ બ્રન્ટલની એક પુસ્તક છે તેનું પણ અનુવાદ કર્યું છે હિમાલય અને એક તપસ્વી. એ પણ ખૂબ પ્રખ્યાત પુસ્તક છે. યાદ રાખજો કે હિમાલય અને એક તપસ્વી એ પુસ્તકનું અનુવાદ કોના દ્વારા કરવામાં આવ્યું તો કાશ્યપી મહા. પરિતપ્ત લંકેશ્વરી પુસ્તકનું તેમને દ્વારા જે અનુવાદ કર્યું એને અત્યારે સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020 એનાયત થયો છે. પોલ બ્રન્ટલ દ્વારા લખાયેલ જે પુસ્તકનું ગુજરાતી અનુવાદ કર્યું હતું તેમને હિમાલય અને તપસ્વી.
હાલમાં અત્યારે જે આ નવી દિલ્હી સાહિત્ય અકાદમી જે છે તેના દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો. આ નવી દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે ડોક્ટર ચંદ્રશેખર કંપાર. આ જે રહ્યો સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર એ 24 ભારતીય ભાષાઓ માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. રાષ્ટ્રીય NSS પુરસ્કારની વાત કરીએ તો 24મી સપ્ટેમ્બર તાજેતરમાં ગઈ. આ 24મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય NSS દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. વર્ષ 2019 અને 20 માટે GTUની જે સ્વયંસેવક વિદ્યાર્થીની ઝંખના જોશીએ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે ઉચ્ચતમ રાષ્ટ્રીય NSS પુરસ્કાર મેળવ્યો છે. શ્રેષ્ઠ NSS સ્વયંસેવકની કેટેગરીમાં રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર GTU ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે. તમને સવાલમાં પૂછાય કે તાજેતરની અંદર જ રાષ્ટ્રીય NSS પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો, તો GTUની જે સ્વયંસેવક વિદ્યાર્થીની હતી ઝંખના જોશીને. બીજો સવાલ એવો પણ પૂછાઈ શકે કે રાષ્ટ્રીય સ્વયંસેવક કેટેગરીમાં રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનારી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી કઈ છે, તો એ છે GTU. આ રામનાથ કોવિંદ તમે ફોટામાં જોઈ રહ્યા છો કે જેમના હસ્તે ઝંખના જોશીને આ NSS પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ગંગા શરણસિંહ પુરસ્કાર 2018 તો સાહિત્યકાર અને શિક્ષણવિદ જે ડોક્ટર બળવંતરાય જાની છે, આ બળવંતભાઈ જાનીને શિક્ષણના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે 2018 માટેનો ગંગા શરણ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. બળવંતભાઈ જે જાની જે રહ્યા તેમના દ્વારા મધ્યકાલીન સાહિત્ય ક્ષેત્રે સંશોધન વિવેચનનું અધ્યયન કરીને ભાલણના કાવ્યો, મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતા ભાલણકૃત, રામવિવાહ આખ્યાન, મધ્યકાલીન ગુજરાતી ઉર્મી કાવ્ય અને ભાલણની કાવ્ય કૃતિઓ ભાગ 1 થી 3 જેવા પુસ્તકો એમને આપ્યા છે. તાજેતરની અંદર જ દુબઈમાં રમાયેલી જે 6 રેડ બોલ સ્નૂકર વર્લ્ડ કપ જે રહ્યો જે પંકજ અડવાણીએ જીતીને ઇતિહાસ રચી દીધો છે. પંકજ અડવાણી જે રહ્યા એ બિલિયર્ડ સ્નૂકર ની રમત સાથે સંકળાયેલા છે અને દુબઈમાં રમાયેલી આ 6 રેડ બોલ સ્નૂકર વર્લ્ડ કપ જીતીને તેમને પોતાની કારકિર્દીનું 24મું ટાઇટલ જીતી લીધું છે. તેમને ફાઇનલની અંદર પાકિસ્તાને જે બાબર માસીને ફાઇનલની અંદર હાર આપી હતી અને તેઓ આ ફાઇનલની અંદર જીત્યા હતા. તમને સવાલ એવો પૂછાઈ શકે કે પંકજ અડવાણી નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલા છે, તો યાદ રાખજો તેઓ બિલિયર્ડ સ્નૂકર સાથે સંકળાયેલા છે. ગુજરાતી ગઝલના છેલ્લા 6 દાયકાથી ઉપાસી રહેલા એવા કરસનદાસ લુહાર એટલે ગુજરાતી ગઝલના એક કરસનદાસ લુહાર જે રહ્યા કે જેઓ નિરંકુશના નામે પણ જાણીતા છે, તેમનું તાજેતરની અંદર જ નિધન થયું છે. તેમની અગત્યની એક ગઝલ કહીએ તો એક સંશય આપણી વચ્ચે રહે છે, ભય વગર ભય આપણી વચ્ચે રહે છે, એમના દ્વારા લખવામાં આવેલી ગઝલ છે. 1986માં જય જવાન, 1974માં લીલો અભાવ, 2000ની અંદર જળ કફન જેવા કાવ્ય સંગ્રહ એમના દ્વારા આપવામાં આવ્યા છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1942ના ભાવનગરમાં રાણીવાડા ખાતે તેમનો જન્મ થયો હતો. કરસનદાસ લુહારે તાજેતરની અંદર આપણી વચ્ચેથી વિદાય લીધી છે. એમની બીજી ગઝલો વિશે વાત કરીએ તો એ છે આપણી વચ્ચે રહે છે, એક ચોમાસું, એક ટેકરી, એવું એકાદ કોઈ ગામ હોય, કબર જેવું કોણ હતું એ નથી, મારો ઉજાસ થઈને હું. બાજુમાં એક એમની ગઝલ પણ લખી છે, કેટલીક નીચાઈ છે ઊંચાઈની, માણસોમાં જાત છે બોન્સાઈની. ઓઢણી હો આદિવાસી બાઈની, યોધગીરી એમ છે પરછાઈની. આગળ વાત કરીએ તો તાજેતરની અંદર જ બોડી વોર્ન કેમેરાનો પ્રયોગ કરનાર જે ગુજરાતનું એકમાત્ર કોઈ મંદિર હોય તો એ છે અંબાજી. આ સાથે જ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરનાર ગુજરાતનું એક પ્રથમ મંદિર બની ગયું છે, એ છે અંબાજી. આગળ વાત કરીએ તો કવિશ્રી જે મધુ કોઠારીની સર્જન યાત્રાનું પુસ્તકના લેખક છે રમેશ પટેલ. તાજેતરની અંદર જે નવા પુસ્તકો પ્રગટ થયા છે એના વિશેની વાત કરી છે કે કયા કયા નવા પુસ્તકો પ્રગટ થયા અને કોના દ્વારા લખવામાં આવ્યું છે. તો તાજેતરની અંદર જ રમેશ પટેલ દ્વારા મધુ કોઠારીની સર્જન યાત્રા નામનું પુસ્તક લખવામાં આવ્યું. રાજેશ વણકર દ્વારા માળો નામનું પુસ્તક લખવામાં આવ્યું છે, જે તમે અહીં પોસ્ટરમાં જોઈ શકો છો. પછી મેઘાણીના પગલે કાઠિયાવાડના કોતરમાં એ પુસ્તક લખવામાં આવ્યું છે રણછોડભાઈ મારુ દ્વારા. 3 અગત્યના પુસ્તક યાદ રાખજો કે મેઘાણીના પગલે કાઠિયાવાડના કોતરમાં એ પુસ્તક લખ્યું છે રણછોડભાઈ મારુએ. માળો નામનું પુસ્તક લખ્યું છે રાજેશ વણકરે અને કવિ
મધુ કવિ શ્રી મધુ કોઠારીની સર્જન યાત્રા, જે મધુ કોઠારી પર આધારિત છે તે લખી છે રમેશ પટેલે. તાજેતરની અંદર જ ફ્રાન્સના વોયરોનમાં યોજાયેલી FZ ફ્રોઝા આલ્પ્સ જુનિયર ઇન્ટરનેશનલ સિરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતના ટીનેજ ઇન્ડિયન શટલર તસનીમ મીર અને સનિત દયાનંદ ચેમ્પિયન બન્યા છે. આ બેડમિન્ટન ટુર્નામેન્ટની અંદર તસનીમ મીર અને સનિત દયાનંદ ચેમ્પિયન બન્યા. તસનીમ મીર જે રહ્યા એ ગુજરાતના મહેસાણાના વતની છે. તમને એક્ઝામમાં સવાલ પૂછાઈ શકે છે કે નીચેનામાંથી તસનીમ મીર નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલા છે? તો એ બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. બેડમિન્ટન સાથે સંકળાયેલા ખેલાડીને કયા નામે બોલાવવામાં આવે છે? તેમને શટલર કહેવામાં આવતા હોય છે. પ્રિન્ટ ટુ પોસ્ટ, તાજેતરની અંદર જ LIC એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભારતીય પોસ્ટ વિભાગ સાથે પ્રિન્ટ ટુ પોસ્ટનો એક ઐતિહાસિક કરાર કરવામાં આવ્યો છે. હાલમાં LICના જો ચેરપર્સનની વાત કરીએ તો MR કુમાર છે. તેમને તાજેતરની અંદર જ પોસ્ટ સાથે પ્રિન્ટ ટુ પોસ્ટનો ઐતિહાસિક કરાર કર્યો. એટલે કે LICની જેટલી પણ પોલિસીની એ રહ્યું તે પોસ્ટ સાથે પ્રિન્ટ થઈને ડાયરેક્ટ જ અરજદાર એટલે કે જે પણ આના પોસ્ટ વિભાગ અથવા તો LICની જે પણ વીમા કવચ લેનારા છે તેમની સાથે ડાયરેક્ટ જ આ પોસ્ટ થ્રુ એમને દરેક પ્રકારની પ્રિન્ટો અને કાગળિયા પહોંચી રહેશે એ માટેનો આ કરાર કરવામાં આવ્યો છે. LICનું તમને પૂછાઈ શકે કે નીચેનામાંથી LICનું ધ્યેય વાક્ય કયું છે? તો એ છે યોગક્ષેમ વ્યામયઃ. ઓકે, થેન્ક યુ મિત્ર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી શકો છો. નીચે કમેન્ટમાં પણ આપની રજૂઆત જણાવી શકો છો. થેન્ક યુ, આભાર. વંદે માતરમ. જય ભારત, જય હિન્દ.